જય ભીમ મિત્રો, હવે આપણે ઘણા સમય પહેલા અમરેલી જે શાંતાબા સિવિલ હોસ્પિટલ છે, જે હાલ ખાનગીકરણ છે, જે સરકારના હેડે હતી, સરકાર જે ચલાવતી એ નથી ચલાવતી ને પ્રાઇવેટ તમને કહું સંસ્થા ચલાવે છે. આપણે આની પહેલા પણ એક લેડીઝ ડોક્ટરનો વિડીયો વાયરલ કર્યો હતો. ત્યારે આપણે કીધું હતું કે આ જે ખાનગીકરણ થયું છે ને લોકોને કેટલી નુકસાન છે. આ લોકો આડધડ લોકોને કાપી નાખે છે. આજે આ લોકો માણસને માણસ માનતા નથી, માણસને ઢોરની માફક માની અને તમને કહું હારું લાગે ને એના શરીરમાં કાપાકૂપ કરી નાખે છે, હારા લાગે ઓપરેશન કરી નાખે છે. આજે એનું એક તમને કહું જીવતો જાગતું ઉદાહરણ દઉં. આજે આપણી બેન તમારું નામ શું છે? નસીમબેન. આજે નસીમબેન ની જે બનાવ અમરેલી સિવિલ હોસ્પિટલની અંદર બન્યો છે, આપણે નસીમબેનના મોઢે જ સાંભળીએ શું બનાવશે. બેન, જે કંઈ તમારી ઉપર વીતી છે, તમારી જે કંઈ ખોટું થયું છે એ તમે અહીંયા વિડીયોના મારફતે કહો. જ્યાં ઓપરેશન કરવાનું હતું ત્યાં નથી કર્યું, ઉપર શેકો મારી દીધો. અને પછી એક પાછા મેડમ આવ્યો, એને કીધું કે ન્યા શેકો કેમ માર્યો, કે ન્યા થોડો હોય કે નીચે હોય. પછી પાછા મેડમે કીધું નીચે શેકો મારી દઈએ, કે પાછો નીચે શેકો માર્યો. હવે બેન, તમને આજે તમને જે ઓપરેશન કરવું હતું, જે તમને આજે જે જગ્યાએ ચેકા મારે જેમાં કોઈ વધારે તકલીફ છે અત્યારે? હા, પીડા બહુ થાય. પીડા બહુ થાય છે ને. હવે તમે એક વિચાર કરો, આજે માણસ છે પણ દલિત અને મુસ્લિમ આ લોકો માટે આતંકવાદી છે. કેવા છે? આતંકવાદી છે. એટલે અમને આતંકવાદી સમજી અને આ લોકો હારું લાગે એમ કાપી નાખે છે. સિવિલ હોસ્પિટલની અંદર ગરીબ મધ્યમ વર્ગના લોકો જ ઓપરેશન માટે ડિલિવરી માટે જાય છે. બાકી તો બહાર જાય એટલે તમને તો સીધા ચેકા જ મારી દે છે, સીધા જ ઓપરેશન કરીને બાળકો બહાર કાઢે છે. બરોબર. સિવિલની અંદર લોકો હું કામ છે? જેની પાસે પૈસા નથી, જેની આર્થિક પરિસ્થિતિ બિલકુલ નબળી છે. આજે તમને કહો આ ગરીબ ઘરની એક દીકરીના તમને કહો પેટ કાપી નાખ્યું, તમને હાલો શરમ જેવી જાત છે? તમને પ્રેક્ટિસ કરવા માટે જીવતા જાગતા માણસો તમને દેખાય છે, તમને શરમ જેવી જાત છે? તમને ડોક્ટરોના નામે તમને કહો તમે ખુદ આતંકવાદી બનીને બેઠા છો. તમે જ્યાં હોય ને લોકોના ખોટા ઓપરેશન કરી નાખો છો, કોકની આંખો કાઢી નાખો છો. તમે તમારો પોતાનો આર્થિક લાભ મળવા માટે તમે આવા નિર્દોષ માણસના પેટ કાપી નાખો છો. તમને કુદરતે માફ નહીં કરે. પણ આ જે ડોક્ટર છે, બેન લાવો ડોક્ટર નામ છે આની અંદર એક રાધિકા મેડમ છે, કાર્તિકી સર છે, કાર્તિક સર અને રાધિકા મેડમ. આ જે આ બેનનું જે ઓપરેશન કર્યું છે, આ લોકોએ કર્યું છે. આમાં ડોક્ટર આ લખે છે, આ જે એક રજાનું કાર્ડ છે, બરોબર. આપણે આની ઉપર જે કાયદેસર જે પોલીસની જે કાર્યવાહી થતી છે, કાર્યવાહી કરવાની છે. અને બીજી વખત નાના લોકોનો ખાસ કહેવું છે કે કોઈ પણ વ્યક્તિની ઉપર આવી કોઈ આફત આવે તો તમે મારો સંપર્ક કરો. આ લોકોની નાનીઓ આપણે યાદ કરાવી દઈશું. જે કાંઈ પોલીસ કાર્યવાહી થતી છે આપણે કાર્યવાહી કરશું. જય રેકોર્ડિંગ ચાલુ છે. નસીમબેને છે ને આકડી પહેરેલી હતી, 2 મહિના પહેલા પહેરી આવ્યા હતા, ઈ સિવિલેથી. ત્યારે એને સાહેબે કીધું હતું પેલા આકડી કાઢીને પછી ઓપરેશન કરવાનું છે. એટલે એને ઓપરેશનમાં લઈ ગયા ને ત્યારે એને 3-4 વખત કીધું કે સાહેબી કે મારે આકડી કાઢી, પેલા આકડી. તેને એમ કીધું કે બધું થઈ જાય એમ કરીને આકડી કાઢી નહોતી. હવાર રજા દીધી ને ત્યારે એને પાછું કીધું કે સાહેબ તમે આકડી તો કાઢી નથી, કે આકડી કાઢી દો. ત્યારે એને સાહેબ કીધા કે તમારે કહેવાય ને બેન કે એટલે આકડી પહેરેલી હતી ને ઓપરેશન કરી નાખ્યું એનું. ઓપરેશન કરીને પછી આકડી કાઢી. ને બેન, આકડી પહેરેલી હતી ને ઓપરેશન કર્યું, એનો કોઈ સાઈડ ઇફેક્ટ પડે ખરી બેન? ઈ કાંઈ આમ ખબર નથી આપણને. અચ્છા, ટૂંકમાં આટલી તમને ખ્યાલ છે, આટલું તમને ખ્યાલ છે. હા, અને સાહેબ એટલે હવાર આકડી કાઢી ને ત્યારે કે બેન કે ઓપરેશન પેલા આકડી કાઢવાની હોય કે તમારે બોલાય ને ઈ કે. તો કે મેં કેટલી વખત કીધું પણ કોઈ અમારે વાત ન દીધું. હા ખાલી કર્યું ઈ કે. હવાર સાહેબ ખીજાણા, જે સાહેબે આકડી કાઢી ને ઈ ખીજાણા કે ઓપરેશન પેલા કાઢવાની હોય. બધું બેન જોઈ લે, બધું જોઈ લે. હાલો. હા વાંધો નહીં.